જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું હિરલ રાઠોડ. ફરી આપણે મળીએ છીએ ભારતીય ઇતિહાસના ટોપિકના પ્રશ્નોત્તરી વિશે. ચોલ વંશ, ગુર્જર પતિયાર વંશ, ચોલુક્ય પાલ વંશની પ્રશ્નોત્તરી વિશે આપણે અભ્યાસ કરીશું. તમે આ પ્રશ્નો આપવાનો પાછળનો હેતુ એટલો જ છે કે તમને ખ્યાલ આવે કે પરીક્ષામાં આ રીતના પ્રશ્નો પૂછાય વિધાન વાક્યો તો તમે કઈ રીતે સોલ્વ કરી શકો છો, અને તમે રીડિંગ કરતા હોય તો ખ્યાલ આવે કે આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે તો મારે આ રીતનું ડીપમાં રીડિંગ કરવું જોઈએ. તો ચાલો આપણે અભ્યાસ કરીએ ભારતીય ઇતિહાસના ચોલ, ગુર્જર પતિયાર, ચોલુક્ય પાલ વંશની પ્રશ્નોત્તરી વિશે. તો પ્રથમ ક્વેશ્ચન છે નીચેના જોડકા જોડો. તો નીચેના જોડકા જોડો એમાં આ ખોટું છે. નીચેમાંથી કઈ જોડ યોગ્ય રીતે મેળ ખાય છે એ જોવાનું છે. જ્ઞાનનું જે આ રાજા છે અને અહીંયા તેનું રાજવંશ આપેલું છે. તો નાનુકનું રાજવંશ ચંદેલ છે, જયશક્તિનો પરમાર છે, નાગભટ્ટ દ્વિતીયનું ગુર્જર પતિહાર છે અને ભોજનો રાષ્ટ્રકૂટ છે. તો કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાય છે? તો જવાબમાં કઈ આવશે? માત્ર બીજી જોડી જે જયશક્તિ છે તેનું રાજવંશ કયું છે? પરમાર વંશનું. બાકીના બીજા વિધાન ખોટા છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતીય ઇતિહાસના સંદર્ભમાં નીચેના ગ્રંથોને ધ્યાનમાં લો. નૈતિકકરણ, પરિશિષ્ટ પર્વ, અવદાન શતક, ત્રિશિષ્ટીકરણ, મહાપુરાણ. એટલે કે નીચે પૈકી કયા જૈન ગ્રંથોનો ઉલ્લેખ છે? આમાંથી કયા જૈન ગ્રંથો છે? આ તમારે શાયદ વાંચવામાં નહીં આવ્યું હોય, પરંતુ ખૂબ ડીપમાં મેં ક્વેશ્ચન કાઢેલા છે, એટલે તમે ખાસ કરીને આ પીડીએફ એકવાર જોજો અને વિડીયો પણ જોજો. તો ઓપ્શનમાં માત્ર 1, 2 અને 3, માત્ર 2 અને 4, માત્ર 1, 3 અને 4 કે 2, 3 અને 4. તો જવાબમાં આવશે માત્ર 2 અને 4. એટલે કે પરિશિષ્ટ પર્વન અને ત્રિશિષ્ટીકરણ, મહાપુરાણ એ બે જૈન ગ્રંથો છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતીય ઇતિહાસના સંદર્ભમાં નીચેનામાંથી કોને કુલહદારન કહેવામાં આવે છે? તો જવાબમાં આરબ વેપારી, કલંદર, પર્શિયન ખુશનવીશ કે સૈયદ. તો જવાબમાં શું આવશે? પર્શિયન ખુશનવીશ, એને કુલહદારન કહેવામાં આવતા. ત્યારબાદનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કોણે રાષ્ટ્રકૂટ રાજવંશનો પાયો નાખ્યો? તો રાષ્ટ્રકૂટ જે રાજવંશ હતો તેનો સ્થાપક એટલે કે રાજવંશનો પાયો નાખનાર કોણ હતો? અમોઘવર્ષ પ્રથમ, દંતિદુર્ગ, ધ્રુવ કે કૃષ્ણ પ્રથમ. તો જવાબમાં શું આવશે? દંતિદુર્ગ. દંતિદુર્ગે રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના કરી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે ચતુર્ભુજ નટરાજની પ્રસિદ્ધ કાંસાની પ્રતિમા કઈ કળાનું ઉદાહરણ છે? નટરાજની જે ચતુર્ભુજની જે પ્રતિમા છે તે કઈ કળાનું ઉદાહરણ છે? ચોલ કલા છે, ગાંધાર કલા, ગુપ્ત કલા કે મૌર્ય કલા. તો જવાબમાં શું આવશે? ચોલ કલાનું ઈ ઉદાહરણ છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે નીચે જે નિવેદનો આપવામાં આવ્યા છે, એક નિવેદન એ અને બીજાને કારણ આર કહેવામાં આવે છે. તો એ નિવેદન એ છે કે આપણે ચોલાઓ વિશે તેમના પૂર્વગામી રાજવંશો કરતા વધુ જાણીએ છીએ. ત્યારબાદ ચોલ શાસકોએ મંદિરોની દિવાલો પર શિલાલેખો કોતરવાની પ્રથા શરૂ કરી, જે તેમના વિજયના ઐતિહાસિક અહેવાલો આપે છે. તો આ કોણમાંથી સાચો જવાબ કોણ છે? કયો છે? તો જવાબમાં એ આવશે. એ અને આર બંને સાચા છે. આર એ એની સાચી સમજૂતી, એટલે કે જે આ બીજું જે વિધાન આપ્યું છે કે ચોલ શાસકોએ મંદિરોની દિવાલો પર શિલાલેખો કોતરવાની પ્રથા શરૂ કરી, જે તેમના વિજયના ઐતિહાસિક અહેવાલો આપે છે. આ અહેવાલ પરથી આપણે તેને વધુ જાણીએ છીએ. એટલે આ આર વિધાન ઉપરથી આપણે એ વિધાન પુરવાર કરી શકીએ છીએ. એટલે જવાબમાં શું આવશે? એ આવશે. ત્યારબાદનો મારે તમને ખાસ એ વાત કહેવાની કે આ પ્રકારના પ્રશ્નો તમારે પૂછાઈ શકે છે, એટલે આ પ્રકારના પ્રશ્નો તમારે સોલ્વ કરવાની યાદ રાખવાની. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેના ગ્રંથોને ધ્યાનમાં લો અને ક્રમ અનુસાર ગોઠવાના છે. ખાસ એક આ પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે. આમાં તમને સાલવારી યાદ હોય તો જ તમે આ વિધાન સોલ્વ કરી શકો. ફતવાએ જહાંદરી, પૃથ્વીરાજ રાજસો, કિતાબ ઉલ હિંદ અને તહકીક એ નસીરી. તો કયો ગ્રંથ પહેલા રચાયો અને એમ તમારે ક્રમમાં એને ગોઠવવાના છે. તો જવાબમાં શું આવશે? 2, 3, 4, 1, 3, 1, 2, 4, 4, 3, 1, 2 કે 3, 2, 4, 1. તો જવાબમાં આવશે 3, 2, 4, 1. એટલે કે સૌથી પહેલા કિતાબ ઉલ હિંદ ની રચના થઈ, ત્યારબાદ પૃથ્વીરાજ રાજસોની રચના થઈ, ત્યારબાદ તહકીક એ નાસિરીની રચના થઈ અને ત્યારબાદ છેલ્લી ફતવા એ જહાંગીરી. તમારે
આ પ્રશ્નો તમે જોશો એટલે ખ્યાલ તમને આવશે, રીડિંગ કરતા હશો કે તમારે આ પણ યાદ રાખવું જોઈશે. તમને લાઈનસર પૂછી શકે, જેમ રાજા પૂછી શકે કયા રાજા પછી કયા રાજા થઈ ગયા, તો આ પણ તમને પૂછી શકે. ખૂબ ડીપમાં પેપર કાઢે તો આ પ્રકારના પ્રશ્નો પણ તમારે પૂછાઈ શકે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું ચોલ વહીવટનું મુખ્ય લક્ષણ હતું? તો સામ્રાજ્યનું પ્રાંતોમાં વિભાજન, ગ્રામ વહીવટની સ્વાયત્તતા, રાજ્યના મંત્રીઓને તમામ અધિકારો અને કર વસૂલાત પ્રણાલીમાંથી મુક્તિ. તો જવાબમાં શું આવશે? ગ્રામ વહીવટની સ્વાયત્તતા આપવામાં આવી હતી. તે ચોલ વહીવટનું મુખ્ય લક્ષણ હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે, પાંડુવર્ધન ભુક્તિ અહીં સ્થિત હતી. પાંડુવર્ધનનું જે રાજવંશ હતું તે ક્યાં સ્થિત હતું? ભુક્તિ એટલે કે એનું વડું, એટલે કે સ્થાપના કઈ જગ્યાએ કરી હતી પાંડુવર્ધન? તો ઉત્તર બંગાળમાં, બિહારમાં, ઓડિશામાં કે આસામમાં? જવાબમાં શું આવશે? ઉત્તર બંગાળમાં તેનું ભુક્તિ, તેનો રાજવંશ એટલે કે તેનું રાજ્ય સ્થિત હતું. ત્યારબાદ ચોળ કાળના વેલ્લાસ કેવા હતા? ચોળ કાળના જે વેલ્લાસ હતા તે કેવા હતા? ખેતમજૂર હતા, મોટા જમીન માલિકો હતા, કારીગર હતા કે ઉપરોક્તમાંથી કોઈ નહીં? જવાબમાં શું આવશે? મોટા જમીન માલિકો હતા, તેને વેલ્લાસ કહેવામાં આવતા. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ચોલ શાસકોના શાસન દરમિયાન નીચેનામાંથી કઈ સમિતિએ ઉદ્યાનમાં વહીવટનું ધ્યાન રાખ્યું હતું? તો પાનવરિયામ, એરિવેરિયમ, ટોટવરિયમ કે સંવત્સરવરિયમ? તો જવાબમાં શું આવશે? ટોટવરિયમ નામની જે સમિતિ હતી તે ઉદ્યાન વહીવટને ધ્યાનમાં રાખતી હતી ચોલ શાસક દરમિયાન. ત્યારબાદનો ક્વેશ્ચન છે, જેજુક ભુક્તિનું પ્રાચીન નામ શું હતું? બધેલખંડ, બુંદેલખંડ, માલવા કે વિદર્ભ? જેજુક ભુક્તિ જે વડું હતું તેનું પ્રાચીન નામ શું હતું? બુંદેલખંડ હતું. શું હતું? બુંદેલખંડ. ત્યારબાદનો ક્વેશ્ચન છે, દક્ષિણ ભારતના નીચેનામાંથી કયો રાજવંશ તેની નૌકા શક્તિ માટે પ્રખ્યાત હતો? નૌકા શક્તિ માટે પલ્લવ, ચેર, રાષ્ટ્રકૂટ કે ચોલ? તો જવાબમાં શું હશે? ચોલ શાસકો હતા તે નૌકા પ્રદર્શન માટે ખૂબ જ પ્રખ્યાત હતા. ત્યારબાદનો ક્વેશ્ચન છે, શ્રીલંકાના ઉત્તરીય ભાગ પર વિજય મેળવનાર ચોલ શાસકનું નામ શું? શ્રીલંકાના જે ઉત્તર ભાગ ઉપર વિજય મેળવે છે તેવો ચોલ શાસક કોણ હતો? રાજરાજ પ્રથમ, રાજેન્દ્ર પ્રથમ, પરાંતક એક કે આદિત્ય અહીંયા પ્રથમ આવશે? આદિત્ય પ્રથમ. તો જવાબમાં શું આવશે? રાજરાજ પ્રથમ હતો તે શ્રીલંકાના ઉત્તર ભાગ પર વિજય મેળવનાર શાસક હતો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ચોલ રાજાઓમાંથી કોણે શ્રીલંકા પર વિજય મેળવ્યો હતો? તો આ આગળનો ક્વેશ્ચન ઉપરથી તમે સોલ્વ કરી શકો. આદિત્ય પ્રથમ, રાજેન્દ્ર પ્રથમ, રાજરાજ પ્રથમ કે વિજયાચલ પ્રથમ? તો જવાબમાં આગળનો જે ક્વેશ્ચન છે, જેમણે શ્રીલંકાના ઉત્તરીય ભાગ પર વિજય મેળવ્યો હતો રાજરાજ પ્રથમ, તો આ ક્વેશ્ચન શ્રીલંકામાં તો સ્વાભાવિક છે, શ્રીલંકામાં એણે જ વિજય મેળવ્યો હતો રાજરાજ પ્રથમ. ત્યારબાદનો ક્વેશ્ચન છે, દક્ષિણ ભારતના તકલ્લોમની પ્રસિદ્ધ યુદ્ધ કોની વચ્ચે થયું? તકલ્લોમનું જે પ્રસિદ્ધ યુદ્ધ હતું તે કોની વચ્ચે થયેલું છે? ઘણા ખરા વિદ્યાર્થીઓ આવા યુદ્ધ વિશે જાણ પણ નહીં હોય, પરંતુ તમને જે ટોપિક આપ્યા છે એ ડીપમાં તમારે તૈયાર કરવાના છે, એટલા માટે તમને જીપીએસસી લેવલનો સિલેબસ આપ્યો છે. તો આવા ક્વેશ્ચન તમારે ખાસ ધ્યાન રાખવા. તો તકલ્લોમનું જે યુદ્ધ હતું કોની વચ્ચે થયું હતું? ચોલ કે ઉત્તરી ચાલુક્ય વચ્ચે? ચોલ અને હોયસલા વચ્ચે? ચોલ અને રાષ્ટ્રકૂટ વચ્ચે કે ચોલ અને પંડ્યા વચ્ચે? તો જવાબ શું આવશે? ચોલ અને રાષ્ટ્રકૂટો વચ્ચે જે તકલ્લોમનું યુદ્ધ હતું તે એની વચ્ચે થયું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કોણે 9મી સદીમાં ચોલ સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો? કૃષ્ણ પ્રથમ, રાજરાજ ચોલ, વિજયાચલ કે પરાંતક? તો કૃષ્ણ પ્રથમ છે એ ચોલ શાસકોનો સ્થાપક છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તમે બધા આ વિધાન વાક્યો જાતે સોલ્વ કરજો. વિડીયોને પોઝ કરીને તમારી જાતે વિધાન સોલ્વ કરવાના છે, એટલે તમને ખ્યાલ આવશે કે તમે તમારું એનાલિસિસ, તમને ખ્યાલ આવી જશે કે તમારી તૈયારી કઈ લેવલની છે અને કઈ રીતે તમે તૈયારી કરી રહ્યા છો, તમને કેટલું તમારું આઉટપુટ છે, તમારે કેટલી જરૂર છે હજી વાંચવાની, તમને ખ્યાલ આવશે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. આ વિડીયો વધુમાં વધુ બધાને શેર કરો. જય હિન્દ, જય ભારત.